શિયાળાની એક સાંજ હતી અને એક વિભાજિત શહેરની મધ્યમાં બે રાજકીય કાર્યકરો ઊભા હતા. બરાબર. બંનેનો હેતુ એકદમ સમાન હતો, સમાજમાં સુધારો લાવવો. એક કાર્યકરે પોતાનું આખું જીવન જાહેર સંસ્થાઓમાં રહેલા ભ્રષ્ટાચારનો પર્દાફાશ કરવામાં વિતાવ્યું હતું. જ્યારે બીજા કાર્યકરે સરમુખત્યારશાહી અને સત્તાના દુરુપયોગ સામે લડવામાં પોતાની જાતને પૂરી રીતે સમર્પિત કરી દીધી હતી. બંનેને એવો પૂરો વિશ્વાસ હશે કે તેઓ એક નવો જમાનો લાવશે? બિલકુલ. પણ દાયકાઓ વીતી ગયા, સંજોગો બદલાયા. પહેલો કાર્યકર, જે ભ્રષ્ટાચારનો કટ્ટર વિરોધી હતો, તે ધીમે ધીમે સિસ્ટમમાં સુધારો લાવવાના બહાને સરકારમાં જોડાયો. અને પછી સમાધાન શરૂ થયા હશે? હા. તેણે પોતાના જ આદર્શો સાથે બાંધછોડ કરવાનું શરૂ કર્યું. પહેલાં તો એવી દલીલ કરી કે આ તો સિસ્ટમ ચલાવવા માટેની કામચલાઉ જરૂરિયાત છે. પણ ધીમે ધીમે તે જ ભ્રષ્ટ પ્રથાઓનો બચાવ કરવા લાગ્યો, જેનો તે વિરોધ કરતો હતો. હા, બહુ સામાન્ય બાબત છે. અને પેલો બીજો કાર્યકર? પેલો બીજો, જેને સરમુખત્યારશાહી સામે લડત ચલાવી હતી, તે સત્તા પર આવ્યો. પણ સત્તા મળ્યા પછી તેણે દેશની સ્થિરતા જાળવવાના નામે પોતાના જ વિરોધીઓનો અવાજ દબાવવાનો શરૂ કરી દીધો. ઓહ, એટલે કે ટીકાકારોને રાષ્ટ્રના દુશ્મન ગણી લેવામાં આવ્યા? હા, અને કોઈ પણ વિરોધને નિર્દયતાથી કચડી નાખવામાં આવ્યો. આ વાર્તા સાંભળીને ઘણા લોકોને ઇતિહાસની કોઈ ઘટના અથવા તો આસપાસ જોવા મળતા કોઈ નેતાની સફર ચોક્કસ યાદ આવી ગઈ હશે. સાચી વાત છે. આખી પરિસ્થિતિમાં સૌથી મોટી વિડંબના એ છે કે આ બંને માણસો જેઓ અન્યાય સામે લડવા નીકળ્યા હતા, તેઓ સમય જતાં એ જ પરિબળો બની ગયા જેનો તેઓ એક સમય સખત તિરસ્કાર કરતા હતા. એટલે જ આ વાર્તા પરથી હું વિચારતી હતી કે આપણે એક બહુ જ રસપ્રદ અને ઊંડાણપૂર્વકની ગહન ચર્ચા કરવી જોઈએ. બિલકુલ. મારી પાસે ગૌરવ ચૌહાણ દ્વારા તૈયાર કરવામાં આવેલી એક અદ્ભુત નોટ્સ આવી છે, જેનું ટાઇટલ જ છે, જેનો તમે તિરસ્કાર કરો છો, તમે તે જ બની જાઓ છો. યુ બીકમ વોટ યુ હેટ. હા, આ માત્ર એક સામાન્ય કહેવત નથી, પણ માનવ સ્વભાવ અને મનોવિજ્ઞાનને સમજવાની એક બારી છે. આપણે આજના આ સેશનમાં ગૌરવ ચૌહાણની આ નોટ્સના આધારે આ વિષયનું 360 ડિગ્રી એટલે કે પૂરેપૂરું વિશ્લેષણ કરીશું. અને હું એ ઉમેરવા માંગીશ કે આ વિશ્લેષણ ખાસ કરીને એવા ઉમેદવારો માટે બહુ ઉપયોગી થશે જેઓ વિવેચનાત્મક વિચારસરણી ક્રિટિકલ થિંકિંગ વિકસાવવા માંગે છે. હા, ખાસ કરીને મેઇન્સ પરીક્ષાઓ માટે. એકદમ સાચું. યુપીએસસી અને જીપીએસસી જેવી મુખ્ય પરીક્ષાઓમાં આ વિષય સીધો જ જીએસ પેપર 2 પોલિટી અને જીએસ પેપર 4 એથિક્સ સાથે જોડાયેલો છે. એટલે કે નિબંધ લેખનમાં બહુ કામ લાગશે. હા, આમાંથી મળતા નૈતિક પાઠોનો ઉપયોગ બહુ અસરકારક રીતે કરી શકાય. આપણે આ આખી ચર્ચાને એક ઇન્ટરેક્ટિવ પ્રશ્નોત્તરીના ફોર્મેટમાં આગળ વધારીશું, જેથી દરેક પાસાને માત્ર ગોખવાને બદલે ઊંડાણથી સમજી શકાય. તો ચાલો સૌથી પહેલા એક પાયાના પ્રશ્નથી શરૂઆત કરીએ. પૂછો. જ્યારે આપણે કોઈ વસ્તુનો તિરસ્કાર કરીએ છીએ, ત્યારે તેનો સીધો અર્થ એ થાય છે કે આપણે તેનો અસ્વીકાર કરીએ છીએ. બરાબર ને? હા, બરાબર. તો પછી મનોવિજ્ઞાનની દ્રષ્ટિએ એવું કેમ બને છે કે વ્યક્તિ જેનો અસ્વીકાર કરે છે તેનો જ એક ભાગ બની જાય છે? સામાન્ય તર્ક તો એવું કહે છે કે જો કોઈ વ્યક્તિ અન્યાયનો વિરોધ કરતો હોય તો તેણે ભવિષ્યમાં વધુ ન્યાયી બનવું જોઈએ. એ અપેક્ષા એકદમ વ્યાજબી છે. હા, તો પછી જો કોઈ સરમુખત્યારશાહીને નફરત કરતો હોય તો તેણે વધુ લોકશાહીવાદી બનવું જોઈએ. આ આખો વિરોધાભાસ ઊભો કેવી રીતે થાય છે? અહીંથી જ માનવ મનનું અસલી વિજ્ઞાન શરૂ થાય છે. મનોવિજ્ઞાન સમજાવે છે કે જ્યારે કોઈ વ્યક્તિ પોતાની આખી ઓળખ માત્ર કોઈ વિચારધારા કે વ્યક્તિના વિરોધના આધારે બનાવે છે, ત્યારે ધીમે ધીમે તેના મન પર તે દુશ્મનનો જ કબજો થઈ જાય છે. તે વ્યક્તિની વિચારસરણી, તેની વ્યૂહરચના અને રોજિંદા નિર્ણયો બધું જ બસ તે દુશ્મનનો સામનો કરવા પર કેન્દ્રિત થઈ જાય છે. એટલે કે તેનું પોતાનું કોઈ સ્વતંત્ર અસ્તિત્વ રહેતું નથી. સાવ સાચી વાત. આ પરિસ્થિતિમાં હકારાત્મક મૂલ્યો જેમ કે ન્યાય, સમાનતા કે કરુણા પાછળ છૂટી જાય છે અને માત્ર દુશ્મનને કોઈપણ ભોગે હરાવવો એ જ અંતિમ લક્ષ્ય બની જાય છે. ઓહ, એટલે સાધ્ય કરતા સાધનો ગૌણ બની જાય છે. બિલકુલ. મનોવિજ્ઞાનમાં આ પ્રક્રિયાને સાયકોલોજીકલ મિરરિંગ કહેવામાં આવે છે, એટલે કે માનસિક પ્રતિબિંબ. સાયકોલોજીકલ મિરરિંગ, આ શબ્દ સાંભળવામાં થોડો ટેકનિકલ લાગે છે.
આને આપણે રોજિંદા જીવનના કોઈ સાદા ઉદાહરણ દ્વારા સમજી શકીએ બિલકુલ. જેથી કોન્સેપ્ટ સરળતાથી મગજમાં બેસી જાય. ચોક્કસ, હું સમજાવું. વિચારો કે કોઈ વ્યક્તિ સોશિયલ મીડિયા પર કોઈ ટ્રોલ કે નફરત ફેલાવનાર લોકોના ગ્રુપ સાથે ઓનલાઈન દલીલ કરી રહી છે. હા, આ તો આજકાલ બહુ સામાન્ય છે. બરાબર. હવે સામેવાળા લોકો ગાળો બોલે છે, ખોટા આક્ષેપો કરે છે અને બહુ કડવી ભાષા વાપરે છે. શરૂઆતમાં પેલી વ્યક્તિ સત્ય અને સભ્યતાથી જવાબ આપવાનો પ્રયાસ કરે છે, પણ જ્યારે તેને લાગે છે કે સામેવાળો સમજી જ નથી રહ્યો, ત્યારે તેને હરાવવા માટે પેલી વ્યક્તિ પણ ગુસ્સામાં તેના જેવી જ કડવી ભાષા વાપરવા લાગે છે. હા, મેં આ ઘણીવાર જોયું છે. લોકો પોતાનો પિત્તો ગુમાવી દે છે. એક્ઝેક્ટલી. તે પણ અપમાનજનક શબ્દોનો ઉપયોગ કરવા લાગે છે. બસ આ જ છે સાયકોલોજીકલ મિરરિંગ. એક દુશ્મનને હરાવવાની લાયમાં વ્યક્તિએ ભૂલી જાય છે કે તેણે એ જ પદ્ધતિઓ અપનાવી લીધી છે જેનો તે વિરોધ કરી રહ્યો હતો. વાહ, આ ઉદાહરણથી વાત એકદમ સ્પષ્ટ થઈ ગઈ. એટલે કે તમારું લક્ષ્ય માત્ર તેને હરાવવાનું બની જાય છે અને એ પ્રક્રિયામાં તમે તમારી પોતાની સભ્યતા ભૂલી જાઓ છો. આ સાંભળીને હું વાંચતી હતી ત્યારે મને જર્મન ફિલોસોફર ફ્રેડરિક નીત્સેનું પેલું પ્રખ્યાત વાક્ય યાદ આવતું હતું. કયું? તેમણે કહ્યું હતું કે જે રાક્ષસો સામે લડે છે તેણે સાવચેત રહેવું જોઈએ કે તે પોતે રાક્ષસ ન બની જાય. એકદમ સચોટ સંદર્ભ છે આ. નીત્સેનું આ અવતરણ આખી પરિસ્થિતિનો નિચોડ છે, કારણ કે મનોવિજ્ઞાન આને કોગ્નિટિવ ફિક્સેશન એટલે કે વૈચારિક સ્થિરતા પણ કહે છે. વૈચારિક સ્થિરતા એટલે વિચારો એક જ જગ્યાએ અટકી જાય. હા, જ્યારે વ્યક્તિનું આખું ધ્યાન માત્ર દુશ્મનના માર્ગે ચાલવા પર કેન્દ્રિત થાય ત્યારે સંઘર્ષ અને નકલ વચ્ચેની ભેદરેખા સાવ ભૂસાઈ જાય છે. નફરત ક્યારેય નૈતિક સ્પષ્ટતા નથી લાવતી. તે માત્ર દુશ્મનના રસ્તે ચાલવા માટે મજબૂર કરે છે. મનોવિજ્ઞાનની આ થિયરી તો બહુ પાવરફુલ છે, પણ આપણે આ સેશનમાં 360 ડિગ્રી કવરેજ આપવાનું છે. જો આપણે ઇતિહાસના પાના પલટાવીએ, ખાસ કરીને યુપીએસસી કે જીપીએસસીના ઉમેદવારો જ્યારે મેન્સમાં નિબંધ લખતા હોય, હા, તેમને ઉદાહરણો જોઈએ. બિલકુલ, તેમને માત્ર થિયરી નહીં પણ નક્કર ઐતિહાસિક ઉદાહરણોની જરૂર પડે છે. તો શું ઇતિહાસમાં એવા કોઈ વાસ્તવિક કિસ્સા છે જ્યાં ક્રાંતિકારીઓ જ સત્તામાં આવ્યા પછી નવા અત્યાચારી બની ગયા હોય? ઇતિહાસમાં આવા અનેક કિસ્સાઓ નોંધાયેલા છે. ચાલો આપણે ફ્રેન્ચ ક્રાંતિનું, ફ્રેન્ચ રેવોલ્યુશનનું બહુ પ્રખ્યાત ઉદાહરણ લઈએ. હા, ફ્રાન્સનો ઇતિહાસ તો બહુ લોહિયાળ રહ્યો છે. આ ક્રાંતિ સમાનતા, સ્વતંત્રતા અને ભાઈચારા એટલે કે લિબર્ટી, ઇક્વાલિટી, ફ્રેટર્નિટી ના ખૂબ જ ઉમદા સિદ્ધાંતો સાથે શરૂ થઈ હતી. તેમાં એક મુખ્ય નેતા હતો મેક્સિમિલિયન રોબેસ્પિયર. શરૂઆતમાં તે રાજાશાહીના અત્યાચારનો સખત વિરોધી હતો અને માનવાધિકારનો બહુ મોટો હિમાયતી હતો. હા, રોબેસ્પિયર વિશે મેં વાંચ્યું છે, પણ જ્યાં સુધી મને યાદ છે, જ્યારે તે સત્તામાં આવ્યો ત્યારે ફ્રાન્સમાં પરિસ્થિતિ સાવ બદલાઈ જ ગઈ હતી. કદાચ તેણે જ રેઇન ઓફ ટેરર એટલે કે આતંકનું શાસન શરૂ કર્યું હતું ને? હા, એ જ રોબેસ્પિયર. જ્યારે તેને સત્તા મળી ત્યારે તેને લાગ્યું કે ક્રાંતિને બચાવવા માટે પોતાના વિરોધીઓનો સફાયો કરવો બહુ જરૂરી છે. એટલે તેણે પોતાના જ સિદ્ધાંતો નેવે મૂકી દીધા. બિલકુલ. તેણે હજારો લોકોને, જેમાં તેના પોતાના જૂના સાથીઓ પણ સામેલ હતા, તેમને ગિલોટીન પર ચડાવીને ફાંસી આપી દીધી. જે અત્યાચાર અને સરમુખત્યારશાહી સામે તે આખી જિંદગી લડતો રહ્યો, સત્તામાં આવતા જ તે પોતે એવો જ અત્યાચારી શાસક બની ગયો. બાપરે, આ તો રૂંવાડા ઊભા કરી દેવો કિસ્સો છે. એટલે કે જે સાધનોનો ઉપયોગ કરીને તમે સત્તા મેળવો છો, તે જ સાધનો તમારા ભવિષ્યના શાસનનું માળખું નક્કી કરે છે. આવું જ કંઈક રશિયન ક્રાંતિમાં પણ જોવા મળ્યું હતું. સાચી વાત છે. આ જ વિચારને જ્યોર્જ ઓરવેલની ખૂબ જ પ્રખ્યાત નવલકથા એનિમલ ફાર્મમાં પણ અદ્ભુત રીતે રજૂ કરવામાં આવ્યો છે. એનિમલ ફાર્મ? હા, બહુ જ ક્લાસિક પુસ્તક છે. હા, તેમાં પ્રાણીઓ, ખાસ કરીને ડુક્કરો, ખેડૂતના અત્યાચાર સામે ક્રાંતિ કરે છે. પણ જ્યારે ડુક્કરો પોતે સત્તામાં આવે છે, ત્યારે સમય જતાં તેઓ 2 પગે ચાલવા લાગે છે, કપડાં પહેરવા લાગે છે. અને અંતે માણસો જેવા જ અથવા તો તેમના કરતાં પણ વધુ ક્રૂર શાસક બની જાય છે. એકદમ સાચું. પુસ્તકના અંતમાં તો બીજા પ્રાણીઓ ડુક્કર અને માણસ વચ્ચેનો તફાવત જ પારખી શકતા નથી. ઓરવેલનો આ ઉદાહરણ નિબંધ માટે ખરેખર શ્રેષ્ઠ છે, પણ મને એવો પ્રશ્ન થાય કે શું ઇતિહાસમાં હંમેશા આવું જ બન્યું છે? શું કોઈ એવો દાખલો છે જ્યાં કોઈ નેતા આ જાળમાં ફસાતા બચ્યા હોય
અને તેમણે સાચા અર્થમાં હકારાત્મક પરિવર્તન લાવી બતાવ્યો હોય? બૌદ્ધાવિક પ્રશ્ન પૂછ્યો તમે. આનો સૌથી મોટો અને હકારાત્મક દાખલો છે ને નેલ્સન મંડેલા. સાઉથ આફ્રિકાના. હા, તેમણે દક્ષિણ આફ્રિકામાં શ્વેત લોકોની રંગભેદની નીતિ સામે, અપાર્થાઇડ સામે લડત આપી અને તે માટે 27 વર્ષ સુધી જેલ મર્યા. જો તેઓ ઈચ્છતાત, જ્યારે તેઓ જેલમાંથી બહાર આવ્યા અને દેશના રાષ્ટ્રપતિ બન્યા, ત્યારે શ્વેત લોકો સામે ભયંકર બદલો લઈ શક્યા હોત. એટલે કે તેઓ શ્વેત લોકો સામે એવો જ અત્યાચાર કરી શક્યા હોત જેવો અશ્વેત લોકો પર થયો હતો, પણ તેમણે એવું નહોતું કર્યું ને? બરાબર. તેમણે નફરતનો જવાબ નફરતથી આપવાને બદલે ટ્રુથ એન્ડ રિકોન્સિલિએશન કમિશનની સ્થાપના કરી. તેમણે દેશને વેરભાવનાથી નહીં, પણ માફી, સત્ય અને સમાનતાથી ચલાવ્યો. રોબસ્પિયર અને મંડેલા વચ્ચેનો આ જ તફાવત આપણને સમજાવે છે કે સાધનો જ અંતિમ પરિણામ નક્કી કરે છે. આ ઐતિહાસિક ઉદાહરણોથી કોન્સેપ્ટ એકદમ મગજમાં ફિટ બેસી ગયો છે. પણ જો આપણે આજના આધુનિક અને ડિજિટલ યુગમાં આને લાગુ કરીએ તો અત્યારે પરિસ્થિતિ કેવી છે? આજના સમાજમાં આ વૈચારિક ધ્રુવીકરણ કઈ રીતે જોવા મળે છે? આજના આધુનિક સમાજમાં આ સમસ્યા વધુ ગંભીર બની છે. તમે સોશિયલ મીડિયા પર જોશો તો જે લોકો સમાજમાં અસહિષ્ણુતાનો સૌથી વધુ વિરોધ કરતા હોય છે ને, તેઓ પોતે જ એક અલગ પ્રકારના કટ્ટરપંથી બની ગયા હોય છે. હા, આ મેં માર્ક કર્યું છે. તેઓ પોતાના વિચાર સાથે અસહમત થનાર કોઈપણ વ્યક્તિ પર તૂટી પડે છે અને તેમને જાહેરમાં અપમાનિત કરે છે. એટલે કે અસહિષ્ણુતાનો વિરોધ કરનારા લોકો પોતે જ વિરોધીઓ પ્રત્યે અત્યંત અસહિષ્ણુ બની જાય છે. એટલે કે આપણે જેને કેન્સલ કલ્ચર કહીએ છીએ તે આનું જ ઉદાહરણ છે, જ્યાં વ્યક્તિઓ એકબીજાને નીચા દેખાડવા માટે એટલા હદે જતા રહે છે કે તેમનો મૂળ હેતુ સાવ ભૂલાઈ જાય છે. અને માત્ર કેન્સલ કલ્ચર જ નહીં, મિસઇન્ફોર્મેશન એટલે કે ખોટી માહિતીના કિસ્સામાં પણ આવું જ છે. કઈ રીતે? જો જે લોકો ફેક ન્યૂઝની ટીકા કરે છે, તેઓ ઘણીવાર દલીલ જીતવા માટે પોતે જ અધૂરી કે અતિશયોક્તિભરી વાતો ફેલાવતા જોવા મળે છે. દલીલ જીતવાની લાલસા સત્ય અને ન્યાય પ્રત્યેની પ્રતિબદ્ધતા કરતાં વધુ મજબૂત બની જાય છે. આ તો એવી વાત થઈ કે રોગ કરતાં ઈલાજ વધુ ખતરનાક બની ગયો. એકદમ સાચું. જ્યારે આપણે આટલી ગહન નૈતિક સમસ્યાઓની વાત કરી રહ્યા છીએ, ત્યારે GS પેપર 4 એટલે કે એથિક્સની દૃષ્ટિએ આનું વિશ્લેષણ કરવું બહુ જ જરૂરી બની જાય છે. હા, એથિક્સનો પેપર આમાં બહુ જ મહત્વનો છે. મારું માનવું છે કે આપણું પ્રાચીન જ્ઞાન અને ભારતીય દર્શન આ આધુનિક સમસ્યાઓનો બહુ સચોટ જવાબ આપે છે. શું આપણા ઋષિમુનિઓ અને તત્વચિંતકોએ આ ખતરા વિશે કોઈ માર્ગદર્શન આપ્યું છે? ચોક્કસ આપ્યું છે. ભારતીય દાર્શનિક પરંપરાઓએ આ મનોવૈજ્ઞાનિક ખામીને સદીઓ પહેલાં જ ઓળખી લીધી હતી. ભગવદ્ ગીતા આનો સૌથી શ્રેષ્ઠ અને ઊંડાણપૂર્વકનો જવાબ આપે છે. ગીતામાં આ વિશે શું કહેવાયું છે? ગીતામાં ભગવાન કૃષ્ણ સમભાવ એટલે કે ઇક્વેનિમિટીના મહત્વ પર ખૂબ ભાર મૂકે છે. તેમનો સ્પષ્ટ સંદેશ છે કે વ્યક્તિએ કોઈ પણ કાર્ય ભાવનાત્મક દુશ્મનાવટ યા ક્રોધથી નહીં, પણ પોતાની ફરજ અને સ્પષ્ટતાના આધારે કરવું જોઈએ. અરે હા, ગીતાના બીજા અધ્યાયમાં પેલો શ્લોક આવે છે ને, ક્રોધાદ ભવતી सम्मोह. હા, બરાબર. એટલે કે ક્રોધથી सम्मोह અથવા મૂઢતા થાય છે, सम्मोहથી સ્મૃતિભ્રંશ થાય છે અને સ્મૃતિભ્રંશ થવાથી બુદ્ધિનો નાશ થાય છે. અને જ્યારે બુદ્ધિનો નાશ થાય ત્યારે માણસ પોતાની જ જાતનો નાશ કરી બેસે છે. આ શ્લોક અહીં એકદમ બંધ બેસતો આવે છે. જ્યારે નફરત મગજ પર હાવી થાય ત્યારે માણસ સંતુલિત તર્ક કરવાની અને નૈતિક સંયમ જાળવવાની ક્ષમતા ગુમાવી દે છે. આ જ વાત બૌદ્ધ ફિલોસોફીમાં પણ જોવા મળે છે. બૌદ્ધ ધર્મમાં 3 મૂળભૂત માનસિક ઝેર માનવામાં આવે છે: લોભ, અજ્ઞાનતા અને દ્વેષ. દ્વેષ એટલે અવર્જન. દ્વેષ એટલે કોઈના પ્રત્યેની નફરત. હા, પણ માત્ર નફરત નહીં, કોઈ વિચાર કે વ્યક્તિ પ્રત્યેનો આંધળો અણગમો. બૌદ્ધ માન્યતા મુજબ નફરત મનને પ્રતિક્રિયા અને વેદનાના એક અનંત ચક્રમાં ફસાવી દે છે. આનો અર્થ એ થયો કે નફરત ક્યારે તમને મુક્ત નથી કરતી. બિલકુલ નહીં. ગૌરવ ચૌહાણની નોટ્સમાં મેં એક બહુ સરસ શબ્દપ્રયોગ વાંચ્યો હતો. નફરતને કારણે વ્યક્તિની નૈતિક કલ્પના શક્તિ સંકુચિત થઈ જાય છે. બહુ જ સુંદર વાક્ય છે આ. હા, પણ આ શબ્દો વાંચવામાં તો બહુ ભારે લાગે છે. જો કોઈ સામાન્ય વિદ્યાર્થીને સાદી ભાષામાં સમજાવવું હોય કે નૈતિક કલ્પના શક્તિ સંકુચિત થવી એટલે શું, તો કેવી રીતે સમજાવી શકાય? સાદી ભાષામાં કહીએ તો
માણસનું વિઝન સાવ સાંકડું થઈ જાય છે. તેને દુનિયા માત્ર બ્લેક એન્ડ વ્હાઇટ દેખાવા લાગે છે. એટલે કે કાં તો તમે મારી સાથે છો અથવા તમે મારા દુશ્મન છો. બસ એ જ. વચ્ચેનો કોઈ રસ્તો કે ગ્રે એરિયા બચતો જ નથી. અને સૌથી ખતરનાક બાબત એ છે કે જે કાર્યો એક સમયે અનૈતિક ગણાતા હતા તેને હવે માત્ર એટલા માટે યોગ્ય ઠેરવવામાં આવે છે કારણ કે તે પોતાના ગ્રુપ કે પોતાની વિચારધારાના ફાયદા માટે કરવામાં આવી રહ્યા છે. આ બહુ જ ભયંકર સ્થિતિ છે. હા, વ્યક્તિ એવી દલીલ કરવા લાગે છે કે આપણે તો સારા હેતુ માટે આ કરી રહ્યા છીએ, અથવા તો આપણા દુશ્મનો પણ આવું જ કરતા હતા, તો આપણે કેમ નહીં? આપણા દુશ્મનો પણ આવું જ કરતા હતા, તો આપણે કેમ નહીં? આ એક જ દલીલ માણસને રાક્ષસ બનાવી દે છે. તો પછી એક બહુ મોટો પ્રશ્ન ઊભો થાય છે કે આ ચક્રમાંથી બહાર કેવી રીતે આવવું? જો વિરોધ કરવાથી આપણે તેવા જ બની જતા હોઈએ, તો શું અન્યાય સામે અવાજ ઉઠાવવાનું જ બંધ કરી દેવું? ના, એવું બિલકુલ નથી. શું બધું સહન કરતા રહેવું? સાચો ઉકેલ શું છે? અન્યાય સહન કરવો એ કોઈ સંજોગોમાં ઉકેલ નથી. આનો સાચો ઉકેલ છે સૈદ્ધાંતિક પ્રતિકાર, એટલે કે પ્રિન્સિપલ રેઝિસ્ટન્સ. સૈદ્ધાંતિક પ્રતિકાર એટલે શું? એટલે કે તમારો વિરોધ કોઈ વ્યક્તિ પ્રત્યેની નફરત પર આધારિત ન હોવો જોઈએ, પરંતુ નૈતિક સ્પષ્ટતા દ્વારા માર્ગદર્શિત હોવો જોઈએ. આધુનિક મનોવિજ્ઞાન અને એથિક્સ બંને એ જ કહે છે કે આપણું વર્તન વિરોધ પર આધારિત ઓળખને બદલે હકારાત્મક મૂલ્યો પર આધારિત હોવું જોઈએ. હકારાત્મક મૂલ્યો એટલે કે ન્યાય, સમાનતા, પારદર્શિતા અને કરુણા? હા. જો આપણે આપણી લડતને આ મૂલ્યો પર આધારિત રાખીએ અને તેની સાથે કોઈ બાંધછોડ ન કરીએ, તો આપણે દુશ્મન જેવા બનવાથી બચી શકીએ. પણ આ તો થઈ વ્યક્તિગત સ્તરની વાત. બરાબર છે. જો આપણે GS પેપર 2 એટલે કે પોલિટીના સંદર્ભમાં વાત કરીએ, તો સમગ્ર દેશની વ્યવસ્થા આ જાળમાં ફસાતા કેવી રીતે બચી શકે? આ બહુ જ ક્રિટિકલ મુદ્દો છે. કારણ કે ઇતિહાસ આપણને કહે છે કે સારામાં સારા હેતુવાળા ક્રાંતિકારીઓ પણ સત્તા મળ્યા પછી ભટકી શકે છે. બંધારણના નિર્માતાઓને આ માનવ સ્વભાવની બહુ સારી રીતે ખબર હતી. હા, તેઓ બહુ જ દૂરદર્શી હતા. તેઓ જાણતા હતા કે અમર્યાદિત સત્તા કોઈને પણ ભ્રષ્ટ કરી શકે છે. એટલે જ તેમણે લોકશાહીમાં સંસ્થાકીય માળખું એટલે કે ઇન્સ્ટિટ્યુશનલ સેફગાર્ડ્સ અને સત્તાની વહેંચણી એટલે કે સેપરેશન ઓફ પાવર્સ નો સિદ્ધાંત અપનાવ્યો. અચ્છા, એટલે કે બંધારણમાં જે કાયદાનું શાસન છે, રૂલ ઓફ લો, આર્ટિકલ 14 હેઠળ સમાનતાનો અધિકાર છે, આર્ટિકલ 19 અને 21 હેઠળ જે સ્વતંત્રતાઓ આપેલી છે. બિલકુલ, એ બધું એટલા માટે જ છે. અને સાથે સાથે ન્યાયપાલિકા, ચૂંટણી પંચ જેવી સ્વતંત્ર સંસ્થાઓ છે. આ બધું એટલા માટે છે જેથી કોઈ વ્યક્તિ કે સરકાર સત્તાના નશામાં અત્યાચારી ન બની જાય. બિલકુલ. લોકશાહીમાં નેતૃત્વની સાચી કસોટી તો સત્તા મળ્યા પછી જ શરૂ થાય છે. સમાજને એવા બંધારણીય માળખાની જરૂર છે જે સત્તાને મર્યાદિત કરે, જેથી કરીને કોઈ એક વ્યક્તિ કે સમૂહના હાથમાં અમર્યાદિત પાવર ન આવી જાય. પછી ભલે તેઓ એવું માનતા હોય કે તેઓ સંપૂર્ણપણે સાચા છે અને ન્યાય માટે જ કામ કરી રહ્યા છે. એટલે કે સિસ્ટમ પોતે જ એક ચેક એન્ડ બેલેન્સ રાખે. સાચું. આ વ્યવસ્થાઓ જ એ સુનિશ્ચિત કરે છે કે સુધારકો પોતાના રસ્તા પરથી ભટકીને નવા સરમુખત્યાર ન બની જાય. આ આખી ચર્ચા ખરેખર એક માસ્ટર ક્લાસ જેવી રહી. ગૌરવ ચૌહાણની આ નોટ્સ આપણને માત્ર ઇતિહાસ કે રાજકારણ જ નથી સમજાવતી, પણ મનોવિજ્ઞાન, એથિક્સ અને પોલિટીના બધા જ પાસાઓને બહુ જ સુંદર રીતે સાંકળી લે છે. હા, બહુ જ વ્યાપક નોટ્સ છે આ. ચાલો આ ગહન ચર્ચાના અંત તરફ આગળ વધીએ અને ખાસ કરીને મેઇન્સ પરીક્ષાઓની તૈયારી કરતા ઉમેદવારો માટે આખા વિશ્લેષણના 3 મુખ્ય નિષ્કર્ષો, ટેકઅવેઝ ફટાફટ તારવી લઈએ. ચોક્કસ. જો આપણે આખી ચર્ચાને નિબંધ કે આન્સર રાઇટિંગ માટે સમરાઇઝ કરીએ તો સૌથી પહેલો નિષ્કર્ષ એ છે કે માત્ર કોઈ ખોટી વસ્તુનો વિરોધ કરવાથી વ્યક્તિની નૈતિક શ્રેષ્ઠતા સાબિત થતી નથી. તમારે સતત આત્મનિરીક્ષણ કરવું પડે છે કે તમે જે સાધનો વાપરી રહ્યો છો તે યોગ્ય છે કે નહીં. બહુ જ સાચી વાત. બીજો સૌથી મહત્વનો નિષ્કર્ષ એ છે કે નફરત આધારિત ઓળખ હંમેશા વિનાશક હોય છે. તેના બદલે હકારાત્મક મૂલ્યો જેમ કે ન્યાય, પારદર્શિતા અને કરુણા પર આધારિત કાર્ય વધુ પ્રભાવશાળી અને લાંબા ગાળે ટકાઉ હોય છે. અને ત્રીજો, જે આખી ચર્ચાનો આત્મા છે, સાચો બદલાવ ત્યારે જ આવે છે જ્યારે અન્યાયનો વિરોધ પોતાના સિદ્ધાંતો સાથે બાંધછોડ કર્યા વિના કરવામાં આવે.
એટલે કે ક્રૂર બન્યા વિના ક્રૂરતાનો સામનો કરવો. બિલકુલ. અંતે તમારા સંઘર્ષનું સ્વરૂપ એવું જ હોવું જોઈએ જેવું તમે ભવિષ્યના સમાજનું નિર્માણ કરવા માંગો છો. આ 3 નિષ્કર્ષો ખરેખર બહુ જ પાવરફુલ છે. આ સેશન પૂરું કરતા પહેલા હું અહીં એક ખૂબ જ ઊંડો અને વિચારવા લાયક પ્રશ્ન છોડી જવા માંગુ છું. હા, ચોક્કસ. જરા શાંતિથી વિચારો, જો કોઈ વ્યક્તિનું આખું જીવન માત્ર કોઈ એક દુશ્મન કે કોઈ એક અન્યાયના વિરોધમાં જ વીત્યું હોય, તેનું આખું અસ્તિત્વ, તેની આખી ઓળખ જ તે લડાઈ પર ટકેલી હોય, અને અચાનક એક દિવસ તે દુશ્મન જ સમાપ્ત થઈ જાય, તો શું તે વ્યક્તિની પોતાની ઓળખ પણ ત્યાં જ ખતમ થઈ જાય છે? બહુ જ ગહન પ્રશ્ન છે આ. શું કોઈ હકારાત્મક ધ્યેય વિના માત્ર વિરોધ પર આધારિત લડાઈનું કોઈ વાસ્તવિક અસ્તિત્વ હોઈ શકે ખરું? આ પ્રશ્ન ખરેખર રૂવાડા ઊભા કરી દેવો છે અને દરેકે પોતાની જાતને પૂછવો જોઈએ, કારણ કે આ પ્રશ્ન એ જ સત્ય તરફ ઇશારો કરે છે કે આંતરિક શુદ્ધિ અને હકારાત્મક વિઝન વિના લાવવામાં આવેલું બાહ્ય પરિવર્તન ક્યારેય સ્થાયી હોઈ શકે નહીં. બહુ જ સાચી વાત કહી. આ પ્રશ્ન પર ચોક્કસ વિચાર કરતા રહેજો. અને હા, ભવિષ્યમાં પણ આવી જ ઊંડાણપૂર્વકની ચર્ચાઓ માટે સ્ટે ટ્યુન્ડ ફોર મોર એસે ફોર યુપીએસસી, જીપીએસસી એન્ડ સબસ્ક્રાઇબ ગૌરવ ફોર ઇન્ડિયા યુટ્યુબ ચેનલ. આજના આ ગહન વિશ્લેષણમાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર. શીખતા રહો અને વિચારતા રહો.